આપશ્રીના આશીર્વચન માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. भारत माता की, भारत माता की। मंच पर विराजमान गुजरातना लोकप्रिय मुख्यमंत्री श्रीमान विजयभाई, पूर्व मुख्यमंत्री आदरणीय आनंदीबेन, भारतीय जनता पार्टी गुजरात प्रदेशना प्रमुख, हमारा नौजवान साथी श्री जीतूभाई वाघाणी, मंच पर विराजमान केंद्र सरकार में मंत्री परिषद मारा साथी अने आज धरतीनु संतान अने आदिवासीओना कल्याण ने माटे अने आ विस्तारना विकास ने माटे अविरत पुरुषार्थ करनार भाई श्री जसवंतसिंहजी भाभोर, मंच पर विराजमान गुजरात सरकारना मंत्रीश्रीओ, आगेवानो, सांसद सदस्यश्रीओ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, આ દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લો, આદિવાસીઓની વસ્તીનો જિલ્લો, પણ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ચર્ચા જો ગુજરાતમાં કરવાની હોય તેની શરૂઆત દાહોદ જિલ્લાથી થાય. આઝાદીના આંદોલનમાં દેશની આઝાદીના આંદોલનના ઇતિહાસને એવો સીમિત કરી દેવામાં આવ્યો કે આ દેશના ગામો ગામ લક્ષાવધિ લોકોએ 100 વર્ષ સુધી આઝાદીને માટે અવિરત त्याग ने बलिदान की परंपरा जाळवी राखी, जीवती राखी. अने एमां हिंदुस्ताननो एक पण आदिवासी विस्तार एवो नथी कि ज्याना आदिवासीओए अंग्रेजोना दांत खाटा न कर्या. बिरसा मुंडानु नाम तो कदाच हवे लोकजीभे मान मान चढ़्यु छे, पण आपणा गोविंद गुरु केटली मोटी लड़ाई लड़्याता अने आज धरती पर आजादी माटेनो जंग लड़ायो. एना पहला 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આખો દાહોદ પટ્ટો એના આદિવાસીઓ અંગ્રેજો માટે એક મોટો પડકાર બની ગયા હતા. અને આજે જ્યારે આઝાદીના 70 વર્ષ દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશભરના આદિવાસી આઝાદીના લડવૈયાઓ
એમને હું આદિવાસીઓની ધરતી પરથી શત શત નમન કરું છું. ભાઈઓ બહેનો, ગુજરાત જ્યારે અલગ થયું, બૃહદ મહારાષ્ટ્રમાંથી 57માં જ્યારે ગુજરાત અલગ થયું, ત્યારે એક ચર્ચા એવી હતી કે આ ગુજરાત પાસે પાણી નથી, આ ગુજરાત પાસે ખનીજ નથી, આ ગુજરાત પાસે ઉદ્યોગો નથી, આ ગુજરાત ખતમ થઈ જશે, ગુજરાત એકલું પોતાના પગ ઉપર આગળ નહીં વધી શકે. આવી ધારણા ઘર કરી ગઈ હતી. મહાગુજરાતના આંદોલન સામે આ મોટી દલીલ હતી. આજે ભાઈઓ બહેનો, સમગ્ર દેશ ગર્વ કરે છે કે અનેક અવગવડો વચ્ચે, પ્રાકૃતિક આપદાઓ વચ્ચે, પ્રાકૃતિક સંસાધનોની મર્યાદાઓ વચ્ચે ગુજરાતે હર પલ પડકારોને પડકારવા, પડકારોને જ પડકારવા અને પડકારોને પડકારીને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો સફળ પ્રયોગ કર્યો, સફળતા પ્રાપ્ત કરી. પાણી આપણા માટે સૌથી મોટો પડકાર રહ્યો અને જ્યાં જ્યાં પાણી પહોંચ્યું, લોકોએ પાણી બતાવી દીધું. આપણા આખા ગુજરાતના પૂર્વ પટ્ટામાં ઉમરગામથી અંબાજી સુધી વરસાદ તો પડે, પણ પથરાળ ધરતી, ટેકરાઓની ભૂમિ, નાની નાની પર્વતમાળાઓ, અને પરિણામે પાણી તરત જ આવ્યું નથી કે ગયું નથી. પાણી રોકાય જ નહીં, પાણી જમીનમાં ઉતરે નહીં, અને પરિણામે મારો આદિવાસી પાણીની જગ્યાએ પરસેવો સિંચતો રહ્યો, પરસેવો સિંચતો રહ્યો. એને હિજરત કરવી પડે, એને 40-50 ડિગ્રી તાપમાનમાં કાળા ડામરના રોડ બનાવવા માટે પગના તળિયા બાળી દેવા પડે એવી એને જિંદગી ગુજારવી પડી. અને ત્યારે એક દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાતે પાણીને પ્રાથમિકતા આપી. ગુજરાત સરકારનું સૌથી વધારે બજેટ પાણી માટે ખર્ચાવા લાગ્યું. અને આજે મને ખુશી છે કે આજે અહીંયા એક પછી એક, ચાહે સિંચાઈનું પાણી હોય કે પીવાનું પાણી હોય, એના માટે કા લોકાર્પણ, કા શિલાન્યાસ, અને હજારો કરોડ રૂપિયા. આ રકમ નાની નથી. હજારો કરોડ રૂપિયા ક્યારેય આદિવાસીના ઘરમાં રસોડા સુધી નળમાં પાણી આવે એ તો વિચાર માનવામાં નહોતો આવતો. આપણે અભિયાન ઉપાડ્યું, કારણ સમાજના છેવાડાના માનવીને અગર જો શક્તિ આપવામાં આવે, સામર્થ્ય આપવામાં આવે, તો એ તેજ ગતિથી પોતે પણ દોડે છે અને પોતાના બરાબરના લોકોને પણ આગળ લઈ જવા માટે
પોતાનાથી બનતો પૂરતો પ્રયાસ કરતો હોઈશ. દિલ્હીમાં જ્યારથી આપણી સરકાર બની છે, આપણે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે બાબતોની સદાસર ઉપેક્ષા થઈ. બેંક હોય પણ ગરીબના માટે એમાં પ્રવેશ ના હોય. વીમા યોજના હોય પણ એ વીમા યોજનાનો લાભ ગરીબના માટે ન હોય. હોસ્પિટલ હોય પણ ગરીબને માટે દરવાજા બહાર ઉભા રહેવા સિવાય કોઈ આરો ના હોય. વીજળી ઉત્પાદન થતું હોય પણ આઝાદીના 70 વર્ષ થાય તો પણ 18,000 ગામ એવા હોય કે જે 18મી શતાબ્દીમાં આજે પણ જીવવા માટે મજબૂર બન્યા હોય અને એમણે વીજળી કોને કહેવાય એની ખબર સુદ્ધા ન હોય. આનાથી વધારે બુરાઈ કઈ હોય? અને તેથી ભાઈઓ બહેનો, જેના દેશના એનડીએના સાંસદોએ આ ધરતીના એક સંતાનને આપે જેને મોટો કર્યો, આપે જેની માવજત કરી, આપે જેનો રખરખાવ કર્યો, એવો એક ગુજરાતના સંતાનને ભારતના પ્રધાન સેવક તરીકે, પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યો. અને મેં સંસદની અંદર મારા પહેલા પ્રવચનમાં કહ્યું હતું કે મારી સરકાર ગરીબોને સમર્પિત છે. દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, સમાજનો આવડો મોટો તબકો એ જો વિકાસની મુખ્ય ધારામાં આવે તો વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાતી હોય છે. આ દેશનો ખેડૂત, એને શું જોઈએ? દેશના ખેડૂતને એના ખેતરમાં જો પાણી મળે ને તો એ માટીમાંથી સોનું પકવવાની તાકાત ધરાવે છે. અને તેથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એને એક મહાભગીરથ કામ ઉપાડ્યું છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે હિન્દુસ્તાનની અંદર આવનારા વર્ષોમાં પાણી પહોંચે. અગર આ દેશના ગામડાને, આ દેશના કિસાનને, આ દેશના ગરીબને 3 મુખ્ય વ્યવસ્થાઓ જેની વર્ષોથી ચર્ચા થતી આવી, વીજળી, પાણી, સડક, આપણે કહીએ છીએ 5 બાબતો: વીજળી, પાણી, સડક, શિક્ષા અને સ્વાસ્થ્ય. આ 5 ચીજોને પ્રાથમિકતા આપીને એક એવી વ્યવસ્થા નિર્માણ કરવી છે જેમાંથી રોજગાર આપોઆપ પેદા થાય, જે આવનારી પેઢીના કલ્યાણને માટે એક મજબૂત પાયાની રચના કરે. અને તેથી ભાઈઓ બહેનો, આજે સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણે સબકા સાથ સબકા વિકાસ એક જ મંત્ર ગુંજી રહ્યો છે. અને મંત્રને લઈને વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણીવાર કોઈ સરકાર કોઈ રાજ્યને આવીને જાહેરાત કરે 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, તો બહુ મોટા ન્યૂઝ બની જાય. રાજ્યના લોકોમાં પણ ચર્ચા થાય, ચલો ભાઈ સારું છે. પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે કેટલી યોજનાઓ એવી હોય છે જે રાજ્યની તિજોરી ભરી દેતી હોય છે.
અને માત્ર રાજ્યની નહીં, મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત. હમણાં આપણા મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ એલઈડી બલ્બનું વર્ણન કરતા હતા. નજરે ચડે સાવ સામે નાની વાત દેખાય. અને ગુજરાતે જે રીતે ગયા 2-3 મહિનાથી બીડું ઉઠાવ્યું છે, 2.25 કરોડ જેટલા એલઈડી બલ્બ બદલીને સમગ્ર હિન્દુસ્તાનમાં આજે ગુજરાત નંબર 1 પર પહોંચી ગયું છે. મુદ્દો એલઈડી બલ્બનો નથી, પણ બહુ ઓછા લોકો હિસાબ લગાવે છે. આટલા માત્રથી ગુજરાતના ખજાનામાંથી 1000 કરોડ રૂપિયા કરતા વધારે રકમનો બચત થવાની છે. 1000 કરોડ રૂપિયા. આ 1000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ જ્યારે વર્ષે બચે, કેટલા બધા ગરીબોના કલ્યાણ માટે કામ થઈ શકે. અને એ રૂપિયાનો નિર્ણય દિલ્હીમાં બેઠેલી સરકાર નહીં, રાજ્યની સરકાર કરી શકે. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ રૂપિયાના સદુપયોગનો નિર્ણય કરી શકે. સમગ્ર યોજનાના કેન્દ્ર બિંદુમાં ગામ, ગરીબ, કિસાન એનું કલ્યાણ. વનબંધુ કલ્યાણ યોજના હમણાં તમે જોયું, દસકાઓની અંદર માન 9,000 કરોડ અને આ એક દશકમાં 60,000 કરોડ. ક્યાં દસકાઓ સુધી 9,000 કરોડ અને ક્યાં એક દશકમાં 60,000 કરોડ? કારણ આ દેશના આદિવાસીઓના જીવનને બદલવું છે. મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. અને એનું પરિણામ છે કે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ, જેની શરૂઆત ગુજરાતની ધરતીમાં થઈ, એ વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ શ્રીમાન જસવંતસિંહજી ભાભોરના નેતૃત્વમાં એમના વિભાગ દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં એનો અમલ થઈ રહ્યો છે. અને દેશમાં આ રૂપિયા હવે ઉગી નીકળશે, યોજના લેખે લાગશે, એવો એક નક્કર વિશ્વાસ પેદા થયો છે. ભાઈઓ બહેનો, આપણા દાહોદમાં હું જ્યારે સંગઠનનું કામ કરતો ત્યારે અહીંયા સ્કૂટર લઈને ફરતો હતો. અહીંયા કેટલાય બધા એવા બેઠા હશે જેમના ઘેર ક્યારેક મેં ચા પીધી હશે, ક્યાંક ભોજન કર્યું હશે. અને સ્કૂટર લઈને નીકળું એટલે લોકો મને કહે કે સાહેબ અંધારા પછી ના જતા ને, નકામું કાંઈ તકલીફ ના થાય એવું મને રોકે પછી રાત્રે. ક્યારેક હું પરેલમાં જાઉં, દાહોદમાં, ત્યારે મને થાય કે આટલી મોટી જગ્યા અને આ બધું ખાડે ગયું છે અને કરશે કોણ? ખાલી થવા માંડ્યું હતું. રેલવેના બધા કામો બંધ થવા માંડ્યા. ભૂતકાળમાં સરકારો ખુશ કરવા માટે કાગળ પર યોજનાઓ બનાવે, પણ કરે કંઈ નહીં. આ સમગ્ર જિલ્લાની અંદર એક મોટામાં મોટી તાકાત બને એવું દાહોદનું, પરેલનું રેલવેનું પુનરુદ્ધાર છે. ભાઈ, જે ઝડપથી આપણે કામે લાગ્યા છીએ, એન્જિનોમાં એનું રિપેરિંગ, એમાં નવો ઓપ આપવો, એનું ઓવરઓલિંગ કરવું, મોટા પાયા પર કામ ઉપાડ્યું છે. દાહોદ મેઇન લાઇનનું આવું મહત્વનું સ્ટેશન હોય, સરકાર પાસે વ્યવસ્થા પડી હોય અને કોઈ એની સામે જોનારું ના હોય, આનાથી વધારે જનતાના પૈસાની બરબાદીનું બીજું કોઈ કારણ ના હોઈ શકે.
ભાઈઓ બહેનો, એક પછી એક 3 તબક્કાની યોજના લઈને હું ચાલી રહ્યો છું. અને આપ જોતામાં જોજો, આ દાહોદના પરેલનો રેલવે યાર્ડ એ આખા જિલ્લાની અંદર રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરશે. આખી ઇકોનોમીને બદલવાનું એક મોટું કારણ બની જવાનું છે. અને મારો અનુભવ છે, દાહોદ જિલ્લાનો મારો આદિવાસી પણ બહુ જ પ્રગતિશીલ ખેડૂત છે. પરંપરામાંથી બહાર આવવાની હિંમત વાળો ખેડૂત છે. ગુજરાતના લોકો ખેતીવાડી શબ્દ પ્રયોગ કરે, ઉમરગામથી અંબાજી આખા પટ્ટામાં ખેતીવાડીનો શબ્દ પ્રયોગ થાય, પણ એક મારો દાહોદ જિલ્લાનો ખેડૂત છે કે જેણે ખેતરનો શબ્દ બદલીને એને ફૂલવાડીમાં પરિવર્તિત કરી દીધો અને ફૂલોની ખેતીનું નેતૃત્વ દાહોદ જિલ્લાનો આદિવાસી કરવા લાગ્યો. આદુની ખેતી કરતો થઈ ગયો, મકાઈમાં તો વિક્રમ કરવા માંડ્યો. દાહોદ જિલ્લાનો આદિવાસી વીઘું 2 વીઘું જમીન હોય, પથરાળ જમીન હોય, ટેકરિયાળી જમીન હોય, પણ પોતે બહાર જાય તો કંઈ શીખે અને શીખીને કંઈ નવું કરવા જાય. ભાઈઓ બહેનો, એવા મારા ઉમરગામથી અંબાજી સુધીના આખા આદિવાસી પટ્ટામાં પીણાનું પાણી પહોંચાડવું, લિફ્ટ ઇરિગેશન કરીને સિંચાઈનું પાણી પહોંચાડવું. હમણાં આપણે એક કામ તરફ બળ આપી રહ્યા છીએ, આવનારા દિવસોમાં એના ફળ દેખાશે. સોલાર પંપ. ખેડૂતને આ સરકારની વીજળી ઉપર નિર્ભર જ ન રહેવું પડે. સોલાર પંપ સરકાર રોકાણ કરશે. નવા ઇનોવેશન ચાલી રહ્યા છે. તાકાતવાળા સૂરજના તડકાથી ચાલનારા પંપ, આનું એક મોટું નેટવર્ક દેશમાં ચાલી રહ્યું છે. થોડા પ્રયોગો ચાલે છે, થોડુંક અમલીકરણ ચાલ્યું છે, પરંતુ એક મોટી ક્રાંતિ સોલાર પંપ દ્વારા કૃષિ ક્ષેત્રમાં આવવાની છે. અને એના કારણે ટપક સિંચાઈ પણ આપણે જેવી કરવા માંગીએ છીએ એવી થવાની છે. એનો લાભ આવનારા દિવસોમાં આદિવાસી ખેડૂતોને પણ મળવાનો છે, હિન્દુસ્તાન ભરના ખેડૂતોને મળવાનો છે. આપણે સપનું લઈને ચાલીએ છીએ કે 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજાતા હોય ત્યારે હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી કરવી છે, બમણી. હમણાં મેં ભારત સરકારમાં ગુજરાતમાં જે ડેરી ઉદ્યોગ છે એના બધા મહાશયોને મેં, જેમને રસ હોય એમને દિલ્હીમાં અમારા અફસરો જોડે મીટિંગ કરાવી. મેં એમને કહ્યું કે ગામડે ગામડે મધુમક્ખીનો ઉછેર અને મધનું ઉત્પાદન, અને જેમ ગામડાના લોકો દૂધ ભરવા ડેરીમાં આવે છે એમ બીજા નાના કેમ્પમાં મધ ભરવા માટે પણ જોડે જોડે આવે. એને દૂધનું ઇન્કમ પણ થાય, એને મધની પણ ઇન્કમ થાય. અને ડેરીના લોકો જેમ દૂધ પ્રોસેસ કરે છે એમ મધનું પણ પ્રોસેસ કરીને બ્રાન્ડિંગ કરે. દુનિયામાં મોટી માંગ છે. ગુજરાતનો ખેડૂત એનો લાભાર્થી બની શકે. એ યોજના પર કામ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં એનાથી એક મોટું પરિણામ મળવાની સંભાવના હું જોઈ રહ્યો છું. ભાઈઓ બહેનો, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતી હોય, આજે અહીંયા જમીનના પટ્ટા આપ્યા અને આ બહેનો જોડે હતી. એ બહેનો ખાલી ફોટો પડાવવા નહોતી આવી, કારણ કે ગુજરાત સરકારે આ જમીનના પટ્ટા જે આપ્યા છે ને એમાં પહેલું નામ મારી આદિવાસી બહેનનું છે, બીજું નામ એના પતિદેવનું છે. જમીનની માલિક સેંકડો વર્ષોથી
જે આદિવાસી મારો જમીનનો માલિક નહોતો બની શકતો, આજ મારી આદિવાસી માં એ જમીનની માલિક બને, એનાથી વધારે જીવનનો આનંદ કયો હોઈ શકે? એ કામ આજે થઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, હું ગુજરાતમાં આટલા બધા વર્ષો રહ્યો, જન્મદિવસ ક્યારે મનાવતો નથી, હજુ પણ નથી મનાવતો, પણ પ્રયત્ન હોય છે કે મારા બાના પાસે જન્મદિવસે થોડો સમય વિતાવું. પણ ગુજરાત સરકાર એમ કે મફતમાં જવા ના દે. એમને હતું કે નહીં સાહેબ આવો છો તો અમને બી તો કંઈ ટાઈમ આપો. અને ગુજરાત સરકારે 2 સરસ કાર્યક્રમોની રચના કરી. એક કાર્યક્રમ ભારત સરકારનો છે નવસારીમાં. મારા માટે પણ સદભાગ્ય છે કે મારા આદિવાસી ભાઈઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મને અવસર મળ્યો. જૂના બધા મિત્રોનો દર્શન કરવાનો અવસર મળ્યો અને આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો. આપે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, આટલા બધા આશીર્વાદ આપ્યા, પ્રેમ આપ્યો. હું આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતું રહે અને ગુજરાત સમગ્ર દેશને માટે, ફક્ત પોતાને માટે નહીં, સમગ્ર દેશને માટે કંઈ ને કંઈ કરી છૂટનાર રાજ્ય તરીકે હંમેશા અવ્વલ નંબરે રહે એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવો એમના પ્રેરણાદાયી વચનો માટે જોરદાર તાલીઓથી નવાજીએ.